વેલકમ બેક વાસુદેવભાઈ, પ્રશ્ન એ છે કે આપણે ગમે તેટલી ભ્રષ્ટાચારની વાતો કરીએ, જ્યારે મૂળ વાત આવે ઇલેક્ટોરલ બોન્ડ જેવી વાતો આવે અથવા કોઈ પણ એવી ભ્રષ્ટાચાર વિરોધી અત્યાર સુધી લોકપાલમાં પણ લોકપાલ છેલ્લે જ લાવ્યા છે, ફોર્માલિટી પૂરી કરવાની હોય પેલી મેનિફેસ્ટોની એવી રીતે, તો આ બધાની વચ્ચે એ વખતે તો પક્ષો એક થઈ જાય છે, ત્યારે યાદ નથી આવતું ભ્રષ્ટાચાર એમને પક્ષોને. બધાના હાથ અંદર ખરડાયેલા છે. ભ્રષ્ટાચાર કયો રાજકારણી નથી. આમાં એવું છે કે ભ્રષ્ટાચાર ન કરતો હોય ને એ છે ને એ સાઈડ લાઈન થાય છે. એટલે ભ્રષ્ટાચાર કર્યા વગર નાને કોઈ એમ કહેતું કે હું ખાતો નથી ને ખાવા દેતો નથી, તો ગુજરાતમાં જેટલી પણ જેને જમીનો અપાઈ છે, એરફોર્સ વાળાને 950 કે પ્રાઇવેટ વાળાને 200 આપ્યા, કચ્છમાં જમીનો આપી છે 2 રૂપિયા 5 રૂપિયા 10 રૂપિયા, શું કે આ લીધા વગર દીધી હોય. આ જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, જુદા ભ્રષ્ટાચારના અનેક પ્રકાર છે. મેં પહેલા પણ કહ્યું હતું કે ભ્રષ્ટાચાર છે ને પહેલા છે ને એ પર્સન્ટેજ થી હતો કે 2% મળે, 3% મળે, 5% મળે, પછી એ છે ને એમાઉન્ટમાં આવ્યો 2000, 5000 અથવા તો 2 કરોડ 5 કરોડ. અને અત્યારે છે ને એ એડવાન્સ ભ્રષ્ટાચાર થાય છે અને એ સેમલેસ ભ્રષ્ટાચાર છે. કોઈની શરમ બરમ એમાં રાખવામાં આવતી નથી ને. ભ્રષ્ટાચાર છે પહેલેથી એના નાના લઈ લેવાય છે. એટલે આ બધું છે ને એ ભ્રષ્ટાચારનો પ્રકાર બદલાયો છે, જે ગુમાવી રહ્યા છે. અને તમે એક પણ એવો માણસ લઈ આવો કે સરકારમાં જઈને એનું પૈસા આપ્યા વગર કામ થતું હોય. જો મુખ્યમંત્રી અથવા તો પ્રધાનમંત્રી ખાતા જ ના હોય ને તો નીચેવાળા ખાઈ ન હોય. કે અમનો એક અનુભવ છે મારો કે કેશુભાઈ પટેલ પહેલી વખત 6 મહિના માટે જે સરકાર ચલાવી ને તો પોલીસ સ્ટેશન જતા તો ઓલો પીઆઈ ચા પીવડાવતો હતો. 10 રૂપિયા તો કોઈ લેવાની હિંમત નહોતું કરતું. જો મુખ્યમંત્રી ના ખાતો હોય ને તો કોઈની તાકાત નથી. આ ડિસ્ક્રિશનરી પાવર જે મુખ્યમંત્રી પાસે છે, કોઈની તાકાત નથી પાંચ્યું લઈએ કે. એટલે કોઈ એવી વાર્તા કરતા હોય તો આ બધી વાર્તાઓ છે. પણ હવે આ તો શું છે કે લોકોની સામે વિષયો રખાય ને લોકોને એવું લાગે કે અને પકડાય નહીં. તો પકડાય તો જે એડવાન્સ પ્લાન્ડ જે ભ્રષ્ટાચારો થાય છે, માનો કે 2,500 કરોડનો પ્રોજેક્ટ હોય તો એને મૂકવામાં જ 5,000 કરોડનો આવે છે. એટલે 2,500 કરોડ ટેક્સથી એમાંથી નીકળી જાય છે. હું તો સરકારી તંત્રમાં હતો, મેં 31 વર્ષ આમાં કામ કરેલું છે. એટલે કુલ મળીને એડવાન્સ પ્લાન્ડ અને સેમલેસ ભ્રષ્ટાચાર જે આવ્યો છે એમાં પકડાવાની સંભાવનાઓ ઓછી છે. એટલે એ પકડાય નહીં એટલે એમ કે હું કરતો નથી એ વાત ખોટી છે. જો એમના ભારતીય જનતા પાર્ટીના અથવા તો કોંગ્રેસના જે નેતાઓ જે રીતે સમૃદ્ધ થઈ રહ્યા છે, આમાં તો રિફ્લેક્શન જોવાય કે એવું તમે પકડવા ક્યાં જાઓ. સત્તામાં જે લોકો બેઠા છે એ તો 5 વર્ષ સુધી પકડવાના નથી. મેં એક વખત એક ડિબેટમાં એવું પણ કીધું હતું કે તમે તો હજુ માંડ તપાસ કરીને જામીન સુધી લઈ ગયા છો, પણ કદાચ આવતા 5 વર્ષમાં જો ઈવડાઈ બેઠા ને તો તમારામાં 5 વર્ષમાં કેટલાય જેલમાં હશે. એટલે એવું નથી, બધા ખુલ્લેઆમ કરી રહ્યા છે કારણ કે કોઈને બીક જ નથી આ દેશમાં. કારણ શું છે કે ઉપરથી બધા કરી રહ્યા છે. જ્યાં તમે જાઓ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ પૈસા વગર કામ કરાવી જ નથી શકતો. આ હકીકત થઈ ગઈ છે. અને પછી તો ભ્રષ્ટાચારે સુપ્રીમ કોર્ટે એક વખત એવું કહેવું પડ્યું હતું કે તમે બોર્ડ લગાવી દો કે આ કામ માટે આટલા રૂપિયા દેવા પડશે. તો આ છે ને એ લિમિટમાં કે બિહારને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે કહેવું પડ્યું હતું. અને હવે તો સુપ્રીમ કોર્ટે કદાચ એવું કહેવું પડશે કે ભાઈ તમે ભાવ નક્કી કરી નાખો. ધારાસભ્યનો, સંસદ સભ્યનો 5 કરોડ 25 કરોડ 50 કરોડ જે નક્કી કરવું હોય લઈને ખરીદી આવો, સરકાર બનાવી દો. તમારે ખરીદ વેચાણ જ કરવાનું હોય તો આ પછી પ્રજા જે મતદાનના એના નાટક શું કામ કરો છો. ને બીજી વાત રહી આ ઈવીએમ આ દેશમાં કોઈ ઈચ્છતું નથી. ખાલી ચૂંટણી પંચનો નેતા અને પાર્ટીઓ ઈચ્છે છે. ઈવીએમમાં કોઈ પણ રીતે આ દેશને ઈવીએમ અનુકૂળ નથી. ન ભ્રષ્ટાચારમાં, ન વિશ્વાસપાત્રમાં, ન ટેકનોલોજીમાં. આખી દુનિયા નથી વાપરતી. એટલે કુલ મળીને દેશને મૂર્ખ બનાવવામાં આવી રહ્યો છે. આ પોલિટિશિયનો, અધિકારીઓ બધા ભેગા થઈને લૂંટે છે એમના. એટલે ભ્રષ્ટાચાર છે ને એને તો એમાં માટે કોઈ બોલતું હોય ને તો મને એવું લાગે છે કે એ એના આત્માને છેતરીને બોલે છે. આ સંભવ જ નથી કે આ ભ્રષ્ટાચારના બીજાના ઉપર આરોપ કરવા. ઠીક છે, રાજનીતિમાં જ્યાં થોડા સમય આત્માના અવાજો સંભળાતા હોય ત્યાં આત્માની વાત કરવી જ કદાચ વાજબી નથી. યોગેશભાઈ, પ્રશ્ન શું છે, અમે એક કાર્યક્રમ ચલાવીએ છીએ કેવાયસી, નો યોર કેન્ડિડેટ. એટલે એ લોકો જ્યારે એફિડેવિટમાં પોતાની જે વિગતો ભરતા હોય એ અમે બતાવીએ કે આમાં આમના પર આટલા કેસ છે, એમની પાસે આટલી સંપત્તિ છે. ઘણીવાર જે ધારાસભ્યના ગળામાં 10 તોલાની ચેન પહેરી હોય એ પહેરીને એફિડેવિટ કરવા ગયો હોય, એ લોકો એફિડેવિટમાં લખ્યું મારી પાસે 2 તોલા સોનું છે. એટલે આ દેશમાં ભ્રષ્ટાચારને આપણે હકીકત માની લેવાની. અને બીજો પ્રશ્ન પાર્ટીના ફંડિંગને લઈને કે જ્યારે કોઈ ગલીમાં રહેતો ગુંડો 5,000 અથવા 10,000 અથવા 50,000 5 લાખ રૂપિયાનું ફંડ આપે છે પાર્ટીને, તો એ દાનમાં તો આપતો નહીં હોય જે તે પાર્ટીને. એની પાસેથી કોઈ અપેક્ષા પણ હશે કે સરકારમાં આવશે તો મારા આ કામ થશે. આ બધી જ પાર્ટીઓ જ્યારે પોતાના વેતન વધારવાના હોય
અથવા પોતાની સગવડ વધારવાની હોય ત્યારે લોકસભામાં હોય કે ધારાસભામાં હોય બધા એક થઈ જાય છે. ત્યારે એવું કેમ એકમત નથી થતા કે ના ભાઈ આપણે આ ભ્રષ્ટાચાર માટેનું આટલું કરવું અથવા તો ઇલેક્શનમાં ઊભા રહેવા માટે આટલી મર્યાદાઓ જોઈએ એ કેમ નક્કી નથી કરતા? કારણ કે બધા એમાં ભાગીદાર છે. હવે આપણે વાત કરીએ એ પ્રમાણે 10 તોલાની ચેઇન પહેરી હોય અને પછી એમાં એફિડેવિટમાં લખે કે મારી પાસે એક પણ ગાડી નથી. કરોડો રૂપિયાની સંપત્તિ હોય અને એક 5-7 લાખ રૂપિયાની ગાડી નથી. રાહુલ ગાંધી પાસે પણ નથી ગાડી. રાહુલ ગાંધી પાસે ઓહો આવડા મોટા નેતા પાસે ગાડી નથી. આવા નેતાની તો વિશ્વએ દયા ખાવી નથી. અમિતભાઈ પાસે ગાડી નથી. તો આવડો ગાડી વગરનો માણસ પક્ષનો વિશ્વના મોટા પક્ષનો અધ્યક્ષ બની જાય, આ ખરેખર દયા ખાવા જેવી સ્થિતિ છે કે એની પાસે બિચારા પાસે એક ગાડી પણ નથી. હું તમને થોડા આંકડા આપું કે આ બધા નેતાઓ જે છે પ્રધાનમંત્રી છે બિચારા ઠીક છે. હા, ચંદ્રાબાબુ નાયડુ એક કેટલા ઉચ્ચ કક્ષાના માણસ કહેવાય. એનો 3 વર્ષનો પૌત્ર, એની નેટ વર્થ 18.71 કરોડ છે. મોદી 15 વર્ષ સીએમ રહ્યા તો પણ પોતાનું ઘર વસાવી ના શક્યા. પણ અખિલેશ યાદવ ફક્ત એક ટર્મ માટે સીએમ રહ્યા અને એની બીજી સંપત્તિની વાત જોવા દો, એની એક હોટલની વર્થ 300 કરોડ રૂપિયા છે. એક જ ટર્મ રહ્યા. યુપી બિહારના નેતાઓની તો ખરેખર આપણે સંપત્તિ જોઈએ તો ગુજરાત નેતાઓ ઘણા પાછળ છે. માયાવતીની નેટ વર્થ બોલતા મને ગભરામણ થાય છે. 47,785 કરોડ. અને સોનિયા ગાંધી ગરીબો માટે રાજનીતિ કરે છે. ગરીબો માટે બિચારાને ગરીબો માટે આંખમાં આંસુ આવી જાય છે. એ વિશ્વની ચોથી અમીર પોલિટિશિયન કહેવાય છે. અને ખાતો નથી, ખાવા દેતો નથી એવું કહેનારા મોદી સાહેબના રાજમાં 157 સાંસદોની સંપત્તિ ડબલ થઈ ગઈ. એક્ઝેક્ટલી. હેમંતભાઈ, આના સાથે સવાલ. મુખ્યમંત્રી વિજય રૂપાણી હમણાં એક ફંક્શનમાં કહ્યું હતું કે અમારે ત્યાં મહેસૂલ વિભાગ સૌથી વધારે કરપ્ટ છે, પોલીસ ડિપાર્ટમેન્ટ 2nd નંબર, આવી રીતે એમણે નંબર આપ્યા હતા. એટલે આ બધું કેવી રીતે? ખાતો નથી, ખાવા દેતો નથી, એવી રીતે? દેવાંશીબેન, બહુ જ ગૌરવપૂર્વક એ બાબત આપણે કહેવી પડે કે વિજયભાઈ જ્યારથી મુખ્યમંત્રી થયા છે ત્યારથી એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ગુજરાતમાં જે પ્રમાણેની આખું અભિયાન ચલાવ્યું છે, 700 થી વધુ સરકારી કર્મચારીઓ, ક્લાસ 1 થી માંડીને ક્લાસ 4 સુધીના આ બધા જ અધિકારીઓ આ જે શકના દાયરામાં આવ્યા છે તેમની સામે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા બહુ પરિણામલક્ષી કામગીરી થઈ છે. કદાચ એન્ટી કરપ્શન બ્યુરોની કામગીરી આટલી અસરકારક આપણે ભૂતકાળમાં ક્યારેય જોઈ નહોતી. એ ખરેખર એક જમા પાસું છે. અને વિજયભાઈનું એક કેન્ડિડ એડમિશન હતું કે દરેક ડિપાર્ટમેન્ટમાં જે પ્રમાણેનો ભ્રષ્ટાચાર થાય, આપણે અત્યારે પણ ચર્ચા જે સાંભળી તટસ્થ વિશ્લેષકો દ્વારા પણ કહેવામાં આવે છે કે જાહેર જીવનમાં ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે દાખલા તરીકે રાજકારણમાં જે સત્તા પર છે એ સત્તા પક્ષ દ્વારા સાધનોનો સમયોચિત અને સદુપયોગ કરીને એ ભ્રષ્ટાચારને નાથવા માટેના પગલાં લેવામાં આવે તો આપણે તેની પ્રશંસા કરવી જોઈએ. ઇવન નરેન્દ્રભાઈનું તમે જે શાસન જુઓ, આવતા પહેલા કેબિનેટનો પહેલું ડિસિઝન એ એસઆઈટીની રચના કાળા નાણાં માટે. બેનામી પ્રોપર્ટી એક્ટ 1988માં કોંગ્રેસના શાસનમાં પાસ થયો, પરંતુ તેના નોટિફિકેશન ગેઝેટ્સ એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં નક્કી થયા. પાકિસ્તાન જેવા દેશમાં પ્રધાનમંત્રી પર કાર્યવાહી થાય પણ આપણા દેશમાં કંઈ જ ના થાય. નેશનલ કંપની લો ટ્રાબ્યુનલ રચાય અને એ દ્વારા આપણી બેંકોની એનપીએના 3 લાખ કરોડથી વધુ રૂપિયાનું એનપીએ નું સોલ્યુશન આવે. મને એવું લાગે છે જેલમાં કોણ ગયું? મને યોગેશભાઈ, આ બધી જ કાર્યવાહીમાં જે આપણા જે મોટા 12 ડિફોલ્ટરો છે એ બધાની સામે અત્યારે જે રીતે કાર્યવાહી ચાલી રહી છે, એમાં નરેન્દ્રભાઈએ તો હમણાં એમના સંભાષણમાં કહ્યું કે આ બધા હવે જેલના સળિયાની પાસે આવીને ઊભા છે. બીજી મુદત આવે ત્યારે આ જે કસૂરવારો છે એમને જેલના સળિયાની પાછળ ધકેલવાની જવાબદારી મારી છે. હેમંતભાઈ, પનામા પેપરની મેં જે વાત કરી, પાકિસ્તાન જેવો દેશ અને હંમેશા આપણા અહીંયાથી આપણે ગાળો આપીએ છીએ, ત્યાં નવાઝ શરીફ, મરિયમ શરીફ પર કાર્યવાહી થાય, લોકોને પ્રધાનમંત્રી પદેથી હટવું પડે. આપણે ત્યાં કેટલા મોટા નામ સામે આવ્યા હતા, કંઈ જ ના થયું. દેવાંશીબેન, આપણે ત્યાં જે પ્રમાણે જ્યુડિશિયલ સિસ્ટમ ગોઠવાયેલી છે, દાખલા તરીકે આ નેશનલ હેરલ્ડના કેસની જ વાત છે. સુબ્રમણ્યમ સ્વામીએ નેશનલ હેરલ્ડ કેસની આખી વાત આજથી 2.5 વર્ષ પહેલા ઉજાગર કરી છે. અત્યારે નેશનલ હેરલ્ડ કેસની તપાસ ક્યાં આપણે જોઈએ છીએ તે પ્રમાણે જામીન ઉપર બંને શીર્ષસ્થ નેતાગીરી કોંગ્રેસની છે. સાથે સાથે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર દ્વારા જે રોબર્ટ વાડ્રાના કેસમાં જે તપાસ થઈ રહી છે, આશ્ચર્ય તો એ વાતનું છે કે જે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના નામે મહેરોલીમાં ફાર્મ છે, 9 લાખ રૂપિયાની પ્રોપર્ટી છે અને 6 લાખ રૂપિયાનું ભાડું આવે છે વાર્ષિક.
દેવાંશીબેન, આપણા જેવો કોઈ એક 15-20 લાખનો આપણો ફ્લેટ હોય ને તો એનું 5-10 હજારથી વધારે ભાડું ના આવે. આ 9 લાખની પ્રોપર્ટીની 6 લાખ રૂપિયાનું ભાડું જો તમે હિસાબમાં બતાડતા હો તો મને એમ લાગે છે કે ભ્રષ્ટાચારની વાત જ ક્યાં કરવી. પરંતુ આપણે ત્યાં જે જ્યુડિશિયલ સિસ્ટમ જસ્ટિસ જે રીતે ડિલેડ થઈ રહ્યો છે, ઘણી વખત એવું લાગે કે જસ્ટિસ ઇઝ ડિનાઇડ. ઓકે, હા નિમિષભાઈ. હેમંતભાઈ ખૂબ શાલીનતાથી જુઠ્ઠું બોલી જાણે છે અને કોંગ્રેસ પર આરોપ કરી જાણે છે, પણ સત્ય બોલવા માટે વાસ્તવિકતાને, સત્યને લોકોને નજર સમક્ષ દેખાય એવું સત્ય હોવું જોઈએ. બહુ યોગેશભાઈની વાત સાથે ને બીજા પટેલ સાહેબ સાથે, વાસુદેવભાઈ સાથે સહમત છું કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય, કોઈ પણ પક્ષના નેતાઓ ખોટું કરતા હો તો ચોક્કસપણે એમના પર એક્શન લેવા જોઈએ, સજા થવી જોઈએ. હું એક નાગરિક તરીકે માનું છું. ભારતીય જનતા પાર્ટી ચોકીદારની વાતો કરે, એમને હમણાં સરસ વાત કરી કે નરેન્દ્રભાઈ આ કરી દીધું. ભાઈ, નરેન્દ્રભાઈએ તો ગુજરાતને 2.5 લાખ કરોડનું દેવું આપ્યું છે. હેમંતભાઈ, કદાચ 2-5 કરોડની ગિફ્ટ. કારણ કે આમાં એવું છે કે લોકો જ્યારે ખૂબ ટ્રેકફુલી કોઈને છેતરવા આવતા ખૂબ સરસ કપડાં પહેરીને જ આવે છે, બરાબર. અને સીતાજીનું ઉદાહરણ છે. વાત એ કરું છું કે જે લોકો વાતો એમ કરે, તમે વિચાર કરો કે આટલી ગૌચરની જમીનો મફતના ભાવે એસઆર ને આ દેશમાં કોને પૈસાની જરૂર છે અને તમે કોને આપી રહ્યા છો? આ સરકાર માત્ર ને માત્ર 5 ઉદ્યોગપતિઓને લાણી કરી રહી છે. અહીં આગળ રોજગારી માટે યુવાનો તરસી રહ્યા છે, મફત શિક્ષણ નથી મળતું, તબીબી સારવારના ધાંધિયા છે અને ખેડૂતોના દેવા માફ નથી થતા. આ બધી વાતો તમે 5 માથા નથી લાવી શક્યા. આજે બહુ મને દુઃખ થયું કે છત્તીસગઢમાં બેન ભારતીય જનતા પાર્ટીના એમએલએ સાથે બુલેટ પ્રૂફ કાપમાં નક્સલવાદીઓએ 5 જણા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને બોમ્બથી ઉડાવી દીધા. દેશમાં ના બેન, જવાનો નતા, મારી કદાચ આપ સાચા બી હોઈ શકો, પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હતા દંતેવાડાના. હું એમ કહું છું કે આપણે દેશની કેટલી સમસ્યાઓ છે 60 વર્ષમાં. હું તો કહું કોંગ્રેસે કે ભારતીય જનતા પાર્ટી કે જનતા પાર્ટીએ જેને સમસ્યાઓ ઉકેલી એ ઉકેલો ને. આરોપ પ્રત્યારોપ, ભાષણો, આમ કરી દઈશ, તેમ કરી દઈશ. અરે લોકોને હવે આ કોઈ કથાઓમાં રસ નથી, લોકોને પરિણામમાં રસ છે. અને હું પ્રજાને કહું છું કે તમે ના કોંગ્રેસના ભાષણોમાં આવશો ના ભાજપમાં આવશો. હાલ વિરામનો સમય થયો છે. આ વાત કરતા અર્જુન મોઢવાડિયાના નિવેદનને પણ યાદ કરવું જોઈએ કે લોકોને એવી જે વિભત્સ ભાષા વાપરવામાં આવે છે એમાં પણ રસ નથી, ના જીતુ વાઘાણીની ભાષામાં રસ છે. પણ આખરે જનતાએ જાતે પણ એટલું વિચારવાનું છે કે 10 તોલાની ચેઇન પહેરીને નેતા 2 તોલા સોનું લખાવે છે. રાહુલ ગાંધી કહે છે મારી પાસે કાર નથી અને જનતા એમ કહે છે હસીને કે આવું બધું આ દેશમાં થતું રહેવાનું, તમે હસી કાઢશો ત્યાં સુધી થતું રહેવાનું. વેલકમ બેક. હેમંતભાઈ, તમારો જે મુદ્દો બાકી છે એનાથી શરૂઆત. દેવાંશીબેન, નિમિષભાઈએ જ્યારે ગુજરાતના દેવાની વાત કરી ને ત્યારે બહુ સારો મુદ્દો મને એમ થયું કે આની એક બહુ સરસ સ્પષ્ટતા થઈ જવી જોઈએ. 2003માં ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી અને બજેટરી મેનેજમેન્ટ એક્ટ, વાજપેયીજીના શાસનમાં FRBM એક્ટ આવ્યો અને એ એક્ટના પ્રમાણે કોઈ પણ રાજ્યનું દેવું એની GSDP જે હોય, સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ, એના 25% કરતાં વધારે ન હોવું જોઈએ તેવો કાયદો છે. તમને જાણીને આનંદ થશે, પ્રત્યેક ગુજરાતવાસીને જાણીને આનંદ થશે કે ગુજરાતનું જે દેવું છે એ એની GSDPના 17% કરતાં ઓછું છે. આ હમણાં વિધાનસભામાં નીતિનભાઈ દ્વારા અપાયેલો આંકડો છે. એટલે જ્યાં ગુજરાતના દેવાની વાત થાય છે ને કે ગુજરાતને 2.5 લાખ કરોડનું દેવું છે, આપણે એ માનવું જોઈએ કે જે ગુજરાતની GSDP છે તેના પ્રમાણમાં આપણે 25% સુધીનું દેવું કરી શકીએ. અને આ જે દેવું કરવા પાછળનું કારણ પણ ક્યારેક શું હોય છે, જે વિકાસના કાર્યો સરકારને કરવાના હોય છે તે વિકાસના કાર્યો છે, એ સૌની યોજના હોય કે સરદાર સરોવર યોજના હોય કે બીજા અનેક જળ વ્યવસ્થાપનના કામો હોય કે બીજા અન્ય કામો હોય, પરંતુ એ વિકાસ કાર્યો માટે જે સરકાર દેવું કરતી હોય છે. પરંતુ ગુજરાત સરકારનું દેવું એ 17% કરતાં વધારે નથી. એ પ્રત્યેક ગુજરાતની માટે આનંદનો વિષય છે. ઓકે, હા નિમિષભાઈ. બેન, GSDP નું જે કેશુભાઈ પટેલ છેલ્લે જ્યારે એ પ્રમાણે ગુજરાતનું દેવું ખાલી 2% મૂકીને ગયા હતા, તમને 25% મૂકવા કરવાની ડેડલાઈન આપી એટલે 25% કરી નાખું. હું બીજું કહું છું, ગુજરાતમાં યોગેશભાઈ અને સાહેબ પટેલ સાહેબ, વાસુદેવભાઈ મારી સાથે સહમત થશે, ગુજરાતમાં કેમ દેવું ઓછું હતું અને કેમ આપણે ગુજરાત પહેલા ક્રમે હતું.
તો ગુજરાતમાં ટેક્સના દર ઓછા હતા. કેમ ઓછા હતા? તો સરકારે જે પણ, હું એમાં ભારતીય જનતા પાર્ટીને કે કોંગ્રેસને કે જનતા પાર્ટીને એવું વિશ્લેષણ નથી કરતો, જે પણ આપણા રાજનેતાઓ હતા, બાબુભાઈ જસુભાઈ આવી ગયા, ચીમનભાઈ આવી ગયા, કોંગ્રેસના પણ જે પણ લોકો, તો એ લોકોએ જીએનએફસી, જીએસએફસી, જીએમડીસી, જીઆઈડીસી, આવા જીએસીએલ, આવા એકમો બનાવ્યા, જે એકમો પ્રોફિટ કરતા હતા અને ગુજરાતના લોકોને સુવિધા મળતી હતી ઓછા ભાવે, અને એટલે ગુજરાતના લોકોને ટેક્સ ઓછો ભરવો પડતો. દિવેશભાઈએ જે વાત કરી ને, વાજપેયીજી એમનું સરકાર જ્યારે એમની પૂર્ણ થઈ અને કોંગ્રેસનું શાસન આવ્યું ને, ત્યારે કરંટ એકાઉન્ટ ડેફિસિટ સરપ્લસમાં મૂકીને ગયા હતા, અને કોંગ્રેસે પછી 2013માં -5.5% કરંટ એકાઉન્ટ ડેફિસિટ કરીને ગયા હતા. એ તમારી પી ચિદમ્બરમ અને રાજીવ ગાંધીની સરકારની કોફલી નથી, પણ ફિસ્કલ ડેફિસિટ તમારા રાજીવજીના શાસનમાં એટલી બધી વધી કે જેના લીધે થઈને દેશ સેવામાં ડૂબી ગયો. દેશના લોકોને ખબર છે કે 2004 થી 2014માં ચંદ્રશેખરના સમયમાં મૂકવાની વાત અને 2014 થી 2019માં લોકો કેટલા બેકાર થયા. પ્રોફિટ નથી બતાવી. 60 અબજ દેવું નરેન્દ્ર મોદી સાહેબે 60 અબજ દેવું કરી અને ભારતનો રેકોર્ડ બનાવ્યો. સૌથી વધારે ફિસ્કલ ડેફિસિટ કંટ્રોલ. આ ખબર જ લોકોને શું વાતો કરી રહ્યા છે. ભાઈ નથી. આ તો રોજગારી આપો ને. કેમ 6 કરોડ લોકો રોજગારી નથી? તો હમણાં આંકડા આપું. તમે 6 કરોડ આંકડા સાચા આપે એની તો બદલી કરી નાખો છો. તમારે આંકડા સાચા આપે એની બદલી કરી નાખો છો. સુપ્રીમ કોર્ટના જજની બદલી કરી નાખો છો. આરબીઆઈના 3 ગવર્નરોને બદલી નાખ્યા. તમે સીબીઆઈના ડાયરેક્ટરોને બદલી નાખ્યા. સ્વાયત્ત સંસ્થાઓ તમારા રાજમાં બિલકુલ જોખમમાં છે. જે વ્યુઅર્સ જોઈ રહ્યા છે એમને સંભળાશે. તમે સ્વાયત્ત સંસ્થાઓને દેશના બંધારણને સન્માન આપો. વિશ્વ બેંકે એવું કહ્યું છે શાસનમાં વધ્યું. નરેન્દ્ર મોદીએ 45 વર્ષમાં દેશમાં પહેલા પ્રધાનમંત્રી પ્રજા સાંભળીને મત આપે. એક મિનિટ. અરે તમે તો ઠીક છે, ચૂંટણીનો કે આ બધા આક્ષેપ પ્રત્યાક્ષેપમાં દરેક વખતે પૂરું થઈ જાય છે. થોડું લોકોને સંભળાતું નથી, બધા એક સાથે બોલે છે ત્યારે થોડું એમના માટે વિચાર, એમના માટે બોલીએ છીએ, એમને જ નથી સંભળાતું. વાસુદેવભાઈ, એમાં એવું છે કે 7,000 કરોડ જે આપણું પેલા જીએસટી પહેલા જે ટેક્સ હતો, બરાબર, એ ટેક્સથી કેશુભાઈએ સરકાર પ્લસમાં ચલાવી હતી, અને એ જ ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્રભાઈ મોદીએ 70,000 કરોડમાં પણ દેવા વધારવા પડ્યા છે. અને દેવાની ઘી દેવું કરો ને ઘી પીવો એ આપણી સંસ્કૃતિ નથી ને. ગુજરાતને જરૂર તો ભૂકંપના કારણે આટલું થયું છે. અને દેવાની વાત જ્યારે આવે છે ત્યારે 54,000 કરોડ દેવું જે હતું એ 82,000 કરોડ આ 4-5 વર્ષના ગાળામાં ગયું છે. 49% દેવું વધ્યું છે આ દેશનું. એટલે દેવું કરીને ઘી પીવું આ સિસ્ટમ છે, આ દેશ માટે બરાબર નથી. એટલે દેવામાં તો આ વિષય એ કંઈ પાછળ છે જ નહીં. ઓકે, મારે છેલ્લો પ્રશ્ન દરેક લોકો પાસેથી લેવો છે, અને યોગેશભાઈ વાત એ છે આખરે કે હવે પરમ દિવસથી ચૂંટણીની શરૂઆત થઈ રહી છે. અત્યાર સુધીમાં તો અંદાજો આવી ગયો છે કે કયો મુદ્દો મુખ્ય રહેશે. તમારી દ્રષ્ટિએ કયા મુદ્દા ઉપર આ ચૂંટણી જશે? હવે જે વિકાસનો મુદ્દો હતો એ તો હવે ભૂલી જવાનું. એટલે હવે આ દેશનો વિકાસ કરવાનો તો કોઈનો આશય છે જ નહીં. અને ભારતીય જનતા પાર્ટીને પોતાના શું મુદ્દાઓ છે એ કહેવા માટે એનો મેનિફેસ્ટો હજી હવે બહાર પાડે છે. 11મી ઇલેક્શન આવે છે, વોટિંગ આવે છે, અને 8મી તારીખે એનો મુસદ્દો બહાર પાડે છે. એટલે કોઈ પણ પાર્ટી એ બાબતે સિરિયસ જ નથી કે અમે કયા મુદ્દા ઉપર લડીએ છીએ. આને હટાવો અને આને લાવો, એ મુદ્દો છે. મારે છેલ્લો એક લાઈનમાં જવાબ જોઈએ છે. કયો મુદ્દો તમારી દ્રષ્ટિએ વિકાસ સિવાય એમણે ના પાડી દીધી છે જ નહીં મુદ્દો? બે મુદ્દા ખાસ. એક, દેશનો રાષ્ટ્રવાદ અને દેશાભિમાન કોણ બરાબર જાળવી શકે છે, અને બીજું, એક પણ કૌભાંડ ના થયું એવી 5 વર્ષમાં પહેલી સરકાર ભારતમાં જો આવી હોય તો નરેન્દ્રભાઈના સુકાની હેઠળ આવી. ઠીક છે, નિમિષભાઈ. લોકપાલની 5 વર્ષ પછી નિમણૂક કરી અને પછી કૌભાંડમાં પર્દાફાશ ના થવા દેવો, આ બચાવની વાત છે. રાષ્ટ્રવાદ તો 168 ઉરી
પુલાવામાં અને પઠાણકોટમાં જવાનોની શહાદત થઈ છે. આ 5 વર્ષમાં 1600 જવાનો આતંકવાદીઓ, માઓવાદીઓ અને નક્સલીઓ દ્વારા ભારતના શહીદ થયા છે. આ દેશમાં ઠીક છે, એક જ લાઈનમાં જવાબ દેવાનો હતો એટલે આ દેશમાં કોઈ અફઝલ ગુરુ અને કસાબની જેમ ફાંસી નથી થઈ. સમય એટલે એમની પાસે જઈ નહીં શકું. વાસુદેવભાઈ, એક લાઈનમાં કેવું હોય કયો મુદ્દો ચાલશે? મુદ્દા છે ને નવા મુદ્દા રોજ નરેન્દ્રભાઈ દ્વારા ઉભા થશે અને એ મુદ્દા ઉપર ચાલશે એટલે આવતીકાલે મુદ્દો શું આવશે એ આજે ખબર પડવાની કોઈ સંભાવના મોદી સાહેબને ખબર. મોદી સાહેબને ખબર કયા મુદ્દા ઉપર ચૂંટણી લડવી અને ચલાવવું, અને મીડિયા વાળા મોદી સાહેબને બતાડ કરે છે એટલે એ મુદ્દા એ નક્કી કરશે. અત્યારે કોઈ મુદ્દો નક્કી નથી. ઠીક છે, આપ તમામનો ખૂબ ખૂબ આભાર. મીડિયા વાળા એટલે મોદી સાહેબને બતાવે છે કેમ કે દેશના પ્રધાનમંત્રી છે. દેશના પ્રધાનમંત્રી બીજા કોઈ હોત તો અમે બીજા કોઈને બતાવતા. મુદ્દા વગરની રાજનીતિ થઈ રહી છે તો જનતાએ સાથે એટલું પણ વિચારવું પડશે કે મુદ્દાઓની જ્યારે માંગ આવશે ત્યારે મુદ્દાઓની વાત એકવાર નેતાએ કરવી પડશે. રોજગારી માટે આમ કતારમાં ઉભેલો યુવાન આંખોમાં આંખો નાખીને જ્યારે સવાલ કરશે નેતાને, ત્યારે નેતાએ જવાબ આપવો પડશે. એટલે આખરે જનતાએ શરૂઆત કરવાની છે મુદ્દાની. નમસ્કાર.